અમિતભાઈ, જે અત્યારે પાણીનો જે ટાંકા છે, હા રાજેન્દ્રસિંહે કીધું કે 3 ટાંકા એમાંથી લીકેજ છે. જી પાણીનો ખૂબ મોટે પાયે વેડફાટ થઈ રહ્યો છે અને આ કારોબારીમાં ઠરાવ પણ થઈ ગયો છે. જી તો શું કારણથી વર્ક ઓર્ડર આપવામાં નથી આવ્યો? ભાઈ ટેન્કર નવી લેવાની જે પ્રક્રિયા છે એ ચાલુમાં છે. બાકી વિશેષમાં તો તમને એ સંદર્ભે કારોબારી બતાવી શકે જે કાંઈ વાત છે એ બરાબર. બાકી જે ટેન્કર 3 ડેમેજ છે એના માટેની રિપેરિંગની સૂચના અપાઈ ગઈ છે અને આજથી જેનું રિપેરિંગ કાર્ય શરૂ થઈ જશે. 2 દિવસની અંદર જે રિપેરિંગનું કાર્ય છે એ પૂર્ણ થઈ અને જે લીકેજ છે એ આપણે પૂરું બંધ કરાવી દઈશું. ભાઈ જી મહારાજ, આ લાંબા સમયથી આ જે સમસ્યા છે એ ચાલી રહી છે. રાજેન્દ્રસિંહે કીધું કે લીકેજ કે વારંવાર રિપેરિંગ કરવામાં આવે છે પણ રિપેરિંગ તૂટી જાય રહ્યું. તો પરમાનન્ટ આનો ઇલાજ શું છે? પરમાનન્ટનો ઇલાજ એ છે કે ભાઈ નવા ટેન્કરની જે આપણી ખરીદીની પ્રક્રિયા છે એ પ્રક્રિયા ચાલુમાં છે. વહેલી તકે પૂર્ણ થઈ અને નવા ટેન્કર આપણે લઈ અને ગામને આપણે સોંપી દઈશું. ટોકન ચાર્જ કાંઈ લેવામાં આવે તો પાણીનો વેડફાટ ઓછો થાય એવું એ પણ એક મુદ્દો વિચારણામાં છે. મેં અમારા પદાધિકારીઓ સમક્ષ મૂકેલો છે. એનો પણ નિર્ણય અમે વહેલી તકે લઈ લઈશું. રાજેન્દ્રસિંહ, લાંબા સમયથી અંજારમાં જે પાણીના ટ્રેક્ટરો ઘર સુધી જાય છે એમાં ખૂબ મોટા અત્યારે કહી શકાય કે ગાબડા પડી ગયા છે. લોકો ઘર સુધી પહોંચે આ ટ્રેક્ટર ત્યાં એના અડધું તો ટ્રેક્ટર જે હોય પાણી વેડફાટ થઈ જાય. શું કહેશો વિષયમાં? હા બાબુજી, આપની વાત સાચી છે. અંજાર નગરપાલિકામાં અત્યારે 4 થી 5 ટેન્કર ચાલે છે. એમાંથી 3ના ટાંકા તૂટેલા છે. હવે કોઈના ઘરે અત્યારે નગરપાલિકા દ્વારા મફત ટેન્કર સપ્લાય કરવામાં આવે છે, જેની પણ અમે અગાઉ રજૂઆત કરી હતી સાહેબને ને બધાને કે ભાઈ એનો તમે ટોકન ચાર્જ કાંઈક રાખો, 100 રૂપિયા કે 200 રૂપિયા જે રાખો એ સાવ મફત દો છો ને એટલે પાણીનો વેડફાટ બહુ થાય છે. પણ આ લોકોને તો કાંઈ શું કરવું છે ખબર નથી પડતી. નગરપાલિકાને આર્થિક બોજો વધારવાનું જ કામ કરવું છે ઘટાડવાની જગ્યાએ. હવે તમને જણાવી દઈ કે અંજાર નગરપાલિકા દ્વારાને આ ટાંકા વારંવાર તૂટે છે એટલે અમારી ફરિયાદ કરી એટલે વેલ્ડિંગ કરાવે, વળી બીજે દી તૂટી જાય. એટલે નવા ટાંકાના એ લોકોએ ટેન્ડર કરેલ છે પણ શું કારણથી નથી કરતા ખબર નથી પડતી. હવે કારોબારીમાં ટેન્ડર ખુલી ગયું છતાં પણ ટાંકાનો વર્ક ઓર્ડર દેતા નથી. શું કારણ છે એમની અંદર શું ખીચડી રંધાય એ ખબર નથી પડતી. મને એમ છે એમનું સેટિંગ જે બેસાડવું હતું એ બેસ્યું નથી લાગતું. અંજાર નગરપાલિકાએ 4 ટાંકાનું નવું ટેન્ડર કર્યું છે જેથી આ સમસ્યા દૂર થાય. તમને જણાવી દઈએ અત્યારે કોઈક નગરપાલિકા ગાંધીધામમાં નગરપાલિકા બન્યા પછી કોઈ પણ પાણી ઢોરે ને તો 10-10 હજારનો દંડ હતો. હવે આ તો નગરપાલિકા ખુદ પાણી ઢોરે છે, એને કોણ દંડ આપશે? ખરેખર આ ટાંકા તમે અહીંયા અંજાર જે બોરેથી નીકળે કોઈ પણ જગ્યાએ જાય ત્યાં સુધીમાં અડધો ટાંકો તો ખાલી જ થઈ જાય, એટલો બધો લીકેજ છે. તમારે જોતા હોય તો અમારી પાસે એના વિડીયા પણ છે ટાંકા તૂટેલાના, એ પણ તમને આપશી. આ સિવાય જો ટોકન ચાર્જ હોય, અમુક સમય પહેલાં 120 રૂપિયામાં નગરપાલિકા ટેન્કર આપતી હતી. જેને પણ જોઈએ ટેન્કર અહીંયા નગરપાલિકામાં આવીને નોંધાવી જાય. આ મફત ટેન્કર શું કામ આપે છે? એ નગરપાલિકાની બેદરકારી છે, કારણ કે લાઇનમાં પાણી સરખી રીતે પહોંચાડી જ નથી શકતા. એક કે અંજારમાં એવો વોર્ડ બાકી નથી જ્યાં ગટરવાળા પાણી આવવાની સમસ્યા ન હોય. તમામ જગ્યાએ ગટરવાળા પાણી સપ્લાય કરે છે. ક્યાંક પાણીની સપ્લાય લાઇન તૂટેલી હોય છે. ઠેર ઠેકાણે નગરપાલિકાની આટલી ઘોર બેદરકારી. અત્યારે અંજારમાં દરેક રોડ ઉપર મુખ્ય પાણીની લાઈનો તૂટેલી જ છે, તમે જોઈ શકો છો. આટલી બધી ઘોર બેદરકારી છે નગરપાલિકાની. આ સુશાસન નહીં પણ કુશાસન છે નગરપાલિકાનું, એવું કહી શકાય. આમ તો કહેવાય કે જલે જીવન છે, આ રીતે વેડફાટ થતો હોય તો શું ચેતવણી શું દેવા માંગશો? તો પછી ટ્રેક્ટર બંધ કરાવી નાખો, બીજો શું ઉપાય છે? શું ખરેખર બંધ કરવા કરતાં એનો ટોકન ચાર્જ રાખે, જે મફત મંગાવે છે એ અડધા બંધ થઈ જશે. ટેન્કર તો રસ્તામાં વેડફાય છે. હવે અત્યારે એને વેલ્ડિંગ કરાવે તો બીજેથી તૂટી જાય. કેવું વેલ્ડિંગ કરાવે એ ખબર પડતી નથી. આ કોઈ જાતનું મેનેજમેન્ટ જ નથી નગરપાલિકાના શાસકોની. આ એક ખરેખર અમે તો તમને પણ અપીલ કરી છે કે તમે આ શાસકોને એક ઇન્ટરવ્યૂ લ્યો, જવાબ માંગો એમની પાસે કે ભાઈ તમારું શું કહેવું છે. પાણીના ચેરમેનને બોલાવો, પછી પ્રમુખનું ઇન્ટરવ્યૂ લ્યો કે ભાઈ આ બાબતે તમે કેમ કોઈ કાર્યવાહી નથી કરતા? શું કામ મફત ટેન્કર મોકલો છો? નગરપાલિકાનો બોજો અંજારમાં શું કામ વધારો છો? આમ તમે એમ કહો છો નગરપાલિકા હલાવી હોય તો ટેક્સ વધારા કરવા પડે, લોકો ઉપર બોજો વધારો છો અને આવી રીતે તમે મફત ટેન્કર મૂકો છો. એની જગ્યાએ તમે ટેન્કરના ચાર્જ કરો ને અને લોકોનો ટેક્સ ઘટાડો. આભાર.